સુરતથી સમાચાર મળી રહ્યા છે। વીએનએસજીયુ ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, દેખાવ કરવામાં આવ્યા। અલગ અલગ ફેકલ્ટીના વિષયમાં બેઠકો ઘટતા વિરોધ દર્શાવાઈ રહ્યો છે। જાહેર કરેલા પરિપત્ર પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે। આગામી 48 કલાકનું વીએનએસજીયુને એબીવીપીએ અલ્ટિમેટમ આપ્યું છે। પરિપત્ર પરત ખેંચીને બેઠકો નહીં વધારે તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। માસ્ટર ઇન આર્ટ્સ અંગ્રેજી વિષયમાં 63 થી ઘટાડીને 30 બેઠકો કરાઈ છે। ગુજરાતી વિષયમાં સરકારી 63 બેઠકો હતી જે ઘટાડીને 30 કરાઈ છે। હિન્દી વિષયમાં પણ 63 સરકારી બેઠકો હતી જે ઘટાડીને 30 કરી દેવાઈ છે। સોશિયોલોજી વિષયમાં 63 બેઠકો હતી એ પણ ઘટાડીને 30 કરી દેવાઈ છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 14 જેટલા વિષયોની જે સરકારી બેઠકો હતી તેને ઘટાડી દેવામાં આવી છે અને તેના કારણે જે એબીવીપી દ્વારા તે અંગેનો વિરોધ છે તે આજે નોંધાવવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે વીસીની ઓફિસ બહાર જ આ પ્રમાણે જે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી એબીવીપી દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હાલ એબીવીપી જોડે જે સભ્યો છે તેમના જોડે સીધી વાત કરીશું। આપનું નામ? જી નમસ્તે, હું શુભમ સિંહ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રી। આપણે જે યુનિવર્સિટી પ્રશાસન જે અલગ અલગ ફેકલ્ટીઓમાં જે ગ્રાન્ટીનેડ સીટ હતી તેને ઘટાડીને અત્યારે જે સેલ્ફ ફાઇનાન્સ અને જે પ્રાઇવેટ સીટો હતી તેને વધારી કરવામાં આવેલા છે। તો અમારી યુનિવર્સિટી પ્રશાસનથી આ સ્પષ્ટ માંગ છે કે આ જે તમે યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોલેજીસમાં ચાલતા જે ગ્રાન્ટીનેડ સીટ હતી તમે ઘટાડી દીધા છે। તો આ ટ્રાઇબલ વેલ્ડ વિદ્યાર્થીઓના યુનિવર્સિટી છે, આ રીતે કરશો તો તમે શું માનસિકતા ધરાવવા માંગો છો કે આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓના ફાયદા પહોંચાડવા માંગો છે? તે એના લીધે આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા રજૂઆત કરવામાં આવેલા છે। કયા કયા ફેકલ્ટીની અંદર જે સીટોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ વિષયોમાં જે ફીસ છે તે પહેલા કેટલી હતી અને હાલ કેટલો વધારો કરાયો? આમાં જોવા જઈએ તો MA ઇન ઇંગ્લિશ પહેલા ગ્રાન્ટીનેડ સીટ જે શાહ અમરોલી કોલેજમાં ગ્રાન્ટીનેડ સીટ 63 હતી જેને અત્યારે ઘટાડીને 30 કરી દેવામાં આવેલા છે। અને MA ઇન ગુજરાતીમાં જોવા જોઈએ તો પહેલા ગ્રાન્ટીનેડ સીટ 60 હતી જેના અત્યારે ઘટાડીને 30 કરી દીધા આવેલા છે। અને MA ઇન હિન્દીમાં જોવા જોઈએ તો જેમાં ગ્રાન્ટીનેડ સીટ પહેલા 63 હતી અને અત્યારે ઘટાડીને 30 કરી દેવામાં આવે। સેમ MA ઇન સોશિયોલોજી અને સેમ ઇન MA ઇન સંસ્કૃતમાં અને MA ઇન ઇકોનોમિક્સમાં પણ પહેલા ગ્રાન્ટીનેડ સીટ 63 હતી અને અત્યારે ઘટાડીને 30 કરી દેવામાં આવેલા છે। અને સેમ MA ઇન ફિઝિયોલોજી એવું ઘણા સબ્જેક્ટોમાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું કરવામાં આવેલા છે। કઈ રીતની અસર? નમસ્તે, રવિ માંગરોળિયા, પ્રાંત મીડિયા સહ સહયોગની જવાબદારી। હાલમાં જે યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે MA અને MSCના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટીનેડ જે સીટો હતી એ સીટો જે પહેલાં હતી એના કરતાં ઓછી કરીને અત્યારે યુનિવર્સિટી પ્રશાસન જે પૈસા કમાવાના ધંધા કરી રહ્યું છે, પૈસા કમાવાના કારણે એ લોકોએ જે પ્રાઇવેટમાં જે સીટો વધારી છે એનો વિદ્યાર્થી પરિષદ સતત નિંદા કરે છે અને સતત વિરોધ કરે છે। અને જો આગામી સમયમાં 48 કલાકમાં જે પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો હતો ગ્રાન્ટીનેડ સીટ જે પહેલા જેટલી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ 48 કલાક બાદ આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। અહીં અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો 48 કલાકમાં જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પરત નહીં ખેંચવામાં આવે તો યુનિવર્સિટી ખાતે જે એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। આપણે જણાવી દઈએ કે MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ ઇન ગુજરાતી, માસ્ટર ઓફ આર્ટ્સ ઇન હિન્દી, માસ્ટર ઓફ આર્ટ્સ ઇન અંગ્રેજી જેવા અલગ અલગ કુલ 14 જેટલા વિષયોની જે ફેકલ્ટી છે એ ફેકલ્ટીની અંદર આ જે સીટોમાં ઘટાડો કરવામાં આવ્યો છે। જે પહેલા સરકારી સીટો હતી એ સીટોની સંખ્યામાં ઘટાડો કરી અને અન્ય યુનિવર્સિટીને છે તે લાભ કરાવવા માટેનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। પરંતુ 48 કલાકનું જ્યારે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ત્યારે યુનિવર્સિટી તરફથી હવે શું પ્રતિસાદ અથવા તો કોઈ નિર્ણય લેવામાં આવે છે તે હાલ જોવું રહ્યું। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।